હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો. સરસ મજાની સવાર પડી ગઈ છે. આજે થઈ ગયો છે બુધવાર. ઘરે આવી ગઈ છું. આઈ થિંક હમણાં જ આવી 10:15 જ. એન્ડ ઘરે આવીને જોયું તો આ બે ટેણીઓ નહીં ધોઈને આજે તૈયાર થઈ જઈ. ઈશાનનો તો આજે ભણવા બેહાડી દીધો. ભણ આજ તો બે જણા નહીં ધોઈને રેડી થઈ જઈ. અહીંયા આગળ દુર્ગાએ ચા મૂક્યો તો સવારે, એને વાસણ ભરાઈ દીધા. હવે લંચ ને એવું બધું બનાવીશું. જો ગવાર કાઢ્યો છો મસ્ત સમારીને ધોઈને ફ્રોઝન કર્યો હતો ને પહેલા દિવસે તમને લોકો બતાવ્યું હતું મેં એ રહ્યો. હવે કાઠિયાવાડી શાક બનાવીશું મસ્ત. સો શાક, રોટલી અને છાશ એટલું બનાવીશું. એન્ડ આજે અમારા ઘરે બીજી એક ફેમિલી આવવાનું હો, તો વધારે મજા આવશે. સો ચાલો હવે રસોઈ બનાવવાનું ચાલુ કરીએ, પછી મળીએ ગાઈસ. બાકી જો બાર તો રૂમાલો સૂકવી દીધા આજે દુર્ગાએ. બહાર મસ્ત એવું તડકો આજે. એન્ડ અમારે પેલા જીતુ કુમાર હતા ને દુર્ગાને મૂકીને જયા પાછા કેનેડા. એમને અહીંયાથી નજીક જ થાય, એટલે એ લોકો ગાડી લઈને જ આવ્યા હતા. એમના ઘરથી અમારું ઘર 9 કલાક જ થાય. બાકી જોવા ડેટી લેડો દૂધ પીધું હે તારા કપડાં બતાય તે શું પહેર્યું આજે બતાય હરખું. હા સરસ. ચલો અત્યારે હાલમાં 11:30 વાગી ગયા છો. રસોઈ કમ્પ્લીટ રેડી કરી નાખી. પેલો બે ટેણીઓ ખાવાય બેહાડી દીધો હવે, કેમ કે એમને ભૂખ લાગી. જુઓ અહીંયા આગળ બતાવું, મસ્ત એવું રસાવાળું શાક બનાવી દીધું. પેલા દિવસે બનાવ્યું હતું ને સેમ એવું જ છે, સેમ ટુ સેમ. રવિનું ફેવરેટ શાક. એ લોકોની રોટલી બનાવી દીધી, સાહિલ અને એ લોકોની. હવે એને ઢાંકી દઉં ને. હવે છે ને લોટ બનાવીશ અમારા 3 જણનો. અમે લોકો જુવાની રોટલી ખાઈશું. એન્ડ દુર્ગાના જે ઉપવાસ છે, સો એનું અલગથી કંઈક કરશે ખાવા પીવાનું. અહીંયા આગળ છે ને આ મોહિની ભાભી ફોન ચાલુ. હા એલો કહી દો. જુઓ ગાઈસ, આ બંને લોકો જમવા બેસી ગયા છે. યમી બનાવ્યું સાનું, યમી. તો છાશ પીવી? તું પીએ? સાચું ક્યાં? ઓકે હું થોડી આપું. ઓકે ઓકે થોડું ખાઈ લે પછી. ઈશાન ચલો ખલાડા. શું થયું? શું ક્યાં ગરમી વાય છે નહીં? ગરમી લાગે છે. ચલો ગાઈસ જમી લઈએ. હજુ જુવાની રોટલી બનાવવાની છે, સો મળીએ આગળ. 12:30 વાગી ગયા. અહીંયા જુવાની રોટલીઓ બનાવી દીધી. રવિ જમીન જતા રહ્યા નીચે. આ છેલ્લી રોટલી હતી એટલે થોડી મોટી વણી દીધી. બાકી જો અહીંયા બધી રેડી થઈ ગઈ કમ્પ્લીટ. મારી અને અંકિતની રોટલીઓ અમે બંને લોકો ખાઈશું. ડન. આ નીચે લઈ જાઉં. અંકિત આવી ગયો ખાવા માટે. અંકિત પેલી સ્ક્રીન બંધ કર. બસ ઓકે. જો અંકિતે એની ડીશ કમ્પ્લીટ કરી લીધી છે. જમવાનું લઈ લીધું. આજે શું કહેવાય, કાઠિયાવાડી ગવાનું શાક બનાવ્યું હતું. જોડે સેવ ખમણ લીધી અને પાતળ લીધા છે ને. પછી છાશ લીધી છે. આ રોટલી લઈ લે પકડ. અમે મિલ લે બધી. હું બી હવે ખાવા આવું છું. એન્ડ બીજા બધા લોકોએ જમી લીધું. હજુ રવિ હમણાં જ જમીન ગયા નીચે. દુર્ગા હાલ જ જમીન ઊભી થઈ. હવે મારો અંકિતનો વારો. પછી કામકાજ કરીશું, પછી આરામ કરીશું, કેમ કે કશું કામ નહીં કરવાનું, રજા. ચલો તાન અમે લોકો જમી લઈએ, પછી કોમ કરીએ તાન મળીએ તાન. બરાબર ને? તાર કોઈ કેવું નહીં? ભૂખ લાગી. બોલ કોક તો કે. તને એક જણે તને એવું કીધું હતું કે વેલકમ અંકિત, વેલકમ. થેન્ક યુ માય ફ્રેન્ડ.
વેલકમ યુટ્યુબમાં આવવા માટે વિડીયોમાં. બધા ખાઈ લઈએ ને પછી વાત કરીએ. આ કોકની કમેન્ટ કેવી આવી હતી ખબર તને? ભૂખ લાગી. ખબર કે અંકિત વિડીયોમાં આવો તે કે એની કોઈ ગર્લફ્રેન્ડ હ એને કીધું વિડીયોમાં આવવાનું તમે આવો. અત્યારનો જમાનો આગળ બહુ થઈ ગયો ગાઈસો. અને તમે જે વિચારો અંદાજો ચઈ પાસથી લગાવો એ જ ખબર નહીં પડતી. એન્ડ એક જણની એવી બી કમેન્ટ આવી હતી કે અંકિતાના ઉપવાસ વધારે કરો, રાઈટ? વીકડેઝમાં એક દિવસ કરો મંગળવાર અને વીકેન્ડમાં શનિવારે કરો. તો ઉપવાસ ચમ કરો? છોકરી સારી મળે એના માટે કે છોકરી હોધીને રાખીએ ને એ મળી જાય એના માટે? બોલ હેડ જવાબ આલ દે આજ. એના માટે નહીં, હું મારા દાદા માટે કરું, હનુમાન દાદા માટે. મંગળવારે કરું, શનિવારે કરું. શનિવાર તો જોકે કરતો હતો પહેલાં, પણ ઈચ્છા થઈ મંગળવારે કરીએ હવે એટલે મંગળવારે કરીએ. બરાબર છે. થોડોક ટાઈમ આપી દઈએ દાદાને એ રીતના. પ્રેમ ભક્તિ હનુમાન દાદા માટે. ના ના સરસ. ચલો ગાઈસ અમે જમી લઈએ, મળીએ તા. જમવાનું પતી ગયું છે, જમી લીધું મેં અને અંકિતે. દુર્ગાએ ફટાફટ વાસણ ઘસી દીધા, કામકાજ પતાવી દીધું, મેં બીજું બધું કામ કરી નાખ્યું. ઘરમાં બધી ક્લિનિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે. એન્ડ અત્યારે દુર્ગાને લોકો જાય છે મિતના ઘરે. જે પેલા દિવસે મેં કીધું હતું ને મારા મામાનો છોકરો છે, મેં તમને બતાવ્યું હતું વિડીયોમાં, મિત કરીને એના ઘરે જાય છે. સો અત્યારે હાલમાં છે ને મો અને અંકિત અમે બંને મૂકવા જઈએ. અડધમાં એ લેવા આવશે ને અડધે સુધી અમે લોકો મૂકવા જઈશું. એન્ડ એ લોકો અત્યારે જવાની તૈયારી કરે છે. તો જુઓ કેટલા વાગ્યા, અહીંયા આગળ 1 વાગી ગયો. આજે તો બહુ વહેલા કામ પત્યું કેમ કે અમે 2 જણા હતા એટલે બહુ વાર બી નહીં લાગી. અમે લોકોએ ફટાફટ કામ પતાવી દીધું. જો મસ્ત વાસણ ગોઠવી નાખ્યા છે. હાય ઈશુ. હાય, હાવ આર યુ? હા ગુડ. તારે ક્યાં જવાનું છે? કયા મામા ઘેર? હા ભૂલી ગયું? મિત મામા. મિત મામા ઘરે જવાનું. પછી આવવાનું ને પાછું કાલે? કોના અંગાત પાછું આવવાનું? જીનીસ મામા અંગાત? બરાબર. તે તારા કપડાં પેક કર્યા? જો કર દો હેડો. તો ગાઈસ પેલા લોકો પેલા રૂમમાં છે, કપડાંની પેકિંગ કરો. એન્ડ આવતીકાલે આજે છે ને અમારી માસીની બીજી છોકરી ને જે દુર્ગાની બેન બિનલ, પછી એનો ભાણિયો એન્ડ અતુલ કુમાર, એ 3 જણ આવવાના છે. એમનું ફેમિલી આજે અહીંયા આવવાના. અતુલ કુમાર મૂકીને જતા રહેવાના. તો બધા હોય ને તો મજા આવે. તો બધા આવવાના છો. સો આજે બિનલને લોકો આવશે. આવતીકાલ એના પછી નેક્સ્ટ ડે જીનીસ આવશે. જીનીસ કેનેડાથી આવવાનો છે, જે મારો સગ્ગો ભાઈ એ રહ્યો આવશે ને હું બહુ એક્સાઇટેડ છું એને મળવા માટે. કેમ કે એ રહ્યો આવે ને એટલી વાર હું બહુ રાહ જોતી હોય ને એકદમ ખુશ હોય. એન્ડ એ રહ્યો જાય ને એટલે મને ગમે જ નહીં. આમ એવું થાય બધું આમ મિસ કરું એને, ખાલી ખાલી ઘર લાગતું હોય ને એવું થઈ જાય. એન્ડ એક ભાઈ તો મારો સગ્ગો, એ તો મારા જોડે જ છે. એન્ડ મારા છે ને 2 ભાઈઓ છે સગ્ગા. અમે 3 ભાઈ બહેનો છીએ સગ્ગા. હું મોટી છું. કેનેડાથી આવશે ને જીનીસ, એ રહ્યો 2જા નંબરમાં. અને 3જા નંબરમાં અંકિત. તો અંકિત તો મારા જોડે જ રહે છે. તો એના તો શું મિસ કરવાનું, તો જોડે જ રહે. પેલાનો મિસ થાય, એ રહ્યો મિસ થાય. પણ એ રહ્યો આવવાનો છે એટલે હું તો બહુ ખુશ છું કે ચા ના આવો. એન્ડ યસ, બહાર છે ને પોતું એન્ડ રૂમાલ સૂકવી દીધો કિચનનું બંને. રેન્જ રોવર ચાલુ કરી દીધી, એસી બેસી ચાલુ કરી દીધી રવિએ. તો હું અને અંકિત અમે 2 લોકો જઈશું મૂકવા માટે એ 3 જણના. એ રતાઈ જશે ને તો એમાં તો ઘર ખાલી ખાલી હુનું લાગશે. જેમ કે 2-3 દાડાથી હલો હતો મસ્ત. પછી એ રહ્યો 1-2 દિવસ નહીં હોય, કાલે રાત્રે આવી જશે. પણ તો આમ ખાલી ખાલી લાગે. છોકરો હોય ને એટલે આમ કેવું મસ્ત લાગે ઘરમાં, હલો હોય. પેકિંગ કર્યું ગાઈસ, રેડી થઈ ગયા. તા બબુડો લઈને જાય તું મિકી? હા. અત્યારે હાલમાં 2:20 થઈ ગઈ છે. હવે અમે લોકો જઈએ છીએ રેન્જ રોવર લઈને. પાછળ બધા ગોઠવાઈ ગયા. હેલો કૈદાસાનું. ચલો હવે જઈશું. બાજુમાં રવિ આવી ગયા, આ બાજુમાં જઈને પછી મળીએ. મી તો લેવા આવી ગયો પેલો ને ગાડીમાં બેસી ગયો. હવે એ લોકો એ બાજુમાં જશે અને અમે લોકો જઈશું અમારા ઘરે.
ચાલો કાચ બાચ રાખી દઈએ, એ લોકો ઉપડે, હવે અમે બી ઉપડી જઈએ ઘર બાજુમાં જેમની ગાડી જાય પાછળથી. ઘરે આવી ગયા છીએ મૂકીને. હવે હું બહુ થાકી ગઈ છું આખા દિવસની. થાક એટલે લાગે છે કેમ કે સવારની ઉઠી છું, બાકી કામકાજ તો એટલું બધું કંઈ નહીં. એન્ડ નીચેથી હું જો આરેલ વસ્તુ લઈને આવી કેમ કે મારે ખાવું હતું. ખબર નહીં મને આવું બધું ગોળી ગોળી ખાવાનું બહુ મન થાય હમણાંથી, કેમ કે ઉનાળો હોય ને એટલે. બાકી બીજું તો કંઈ નહીં. હવે ઘરમાં જઈશું, ઘેર જઈને આઈસ્ક્રીમ ખાઈને ઊંઘવું જ છે. ખાસું બધું ઊંઘી લઉં આજે હું, મારો ઊંઘવાનો કોઠો પૂરો કરી દઉં. કેટલા વાગ્યા જો બતાવું? 4 વાગી ગયા રાઈટ. પછી સોઈ જઈશ, કામકાજ તો પછી સો નહીં. સો ચલો ગાઈસ, આઈસ્ક્રીમ મસ્ત ખાઈ લઉં. હવે આને શું કહેવાય ખબર નહીં, આઈસ્ક્રીમ સેન્ડવિચ કહેવાય. હા ના, ઉપર લખેલું. સો ઊંઘી ઉઠીને ફ્રેશ થઈને મળીએ. બિનરને લોકો સાંજે આવવાના છે, ત્યાં સુધી મસ્ત મારી ઊંઘે પૂરી કરી લઉં. મળીએ પછી. આવે છે કંઈક અંદરથી, બહુ મસ્ત આવે, મને તો બહુ ભાવે. સેન્ડવિચ કહેવાય આના. અમે બાઈટ ભર્યું, આરે ઉપરનું બહુ મસ્ત સોફ્ટ આવે. ત્યાં હાલમાં 9 વાગી ગયા. જમવા બમવાનું જે બનાવવાનું તે રેડી કર્યું, પણ હજુ બનાવવાનું બાકી હો. મકાઈના વડા અને ચા. આજનું ડિનરનો પ્લાનિંગ એવો કંઈક હ. અમારા ઘેર મહેમાન બીજા આવ્યા, એક જો બીજું આવ્યું, પાછું એ પહેલું વાળું આવવાનું છે પાછું. અમારા ઘેર અવસર પ્રસંગ. જો આ મકાઈના વડાનો લોટ બાંધી દીધો. અહીંયા આગળ આપણી દુર્ગાન બૂન આવી, બિનલ. દુર્ગાન તો બધા જોઈ લીધી બિનલ વિડીયોમાં. હા, એટલે અહીંયા એવી વડો બનાવે છો. લે આ દુર્ગા જો અહીંયા જઈએ. ના ખાઈ લો, આમાં તો જો ખાવાનું બાકી હો. જો અહીંયા વડો બનાવે બિનલ. હા તું, હા તું બહુ ઉતાવળી હો. જો આ મસ્ત વડું બનાવી દેખાય, કેટલું સરસ છે. જો બિનલ આવું બન્યું, સરસ. હા અરે સોફ્ટ હોય આવી તો. ચા બનાવી લીધો, અહીંયા આગળ ઉકળવા મૂકી લીધો છે. આ બાજુમાં વેદુ આવ્યો. એ ગાઈસ, વેદુનો ફેસ બતાવો તમારો બંનેનો. વેદુ સે હાય. Say hi to YouTube family. Hi. How are Hi you? everyone. Tell them. Hi everyone. How are you? તાર નામ હું બોલી જા. My name is who? Vedant. Okay. How old you? Tell them how old you. How old are you? 6, 5, 7. Oh. ચલો ગાઈસ, અમે લોકો રસોઈ બનાવી દઈએ, પછી કમ્પ્લીટ બની જાય એટલે તમને બતાવું કે શું બનાવ્યું. આ બાજુમાં માતાજીની, બિનો ચાનો ધીમો કરજો ગેસ. માતાજીની અગરબત્તી થઈ ગઈ છે. ઓકે ચલો બનાવવાનું ચાલુ કરીએ. આ જુઓ જેવા ચચી રહ્યા ફોનમાં. કાલે નહીં લે હજુ વાર. હા દુર્ગાન તો કાલે મળીશું. બે દુર્ગાન કે ઘડીક વાર બંધ થશે, ઘડીક વાર વિડીયો ઉતાર દેજે. જો ગાઈસ, અહીંયા આગળ વડા બનાવી દીધા મસ્ત એવા. આ બાજુમાં જો કેવા મસ્ત ફૂલ્યા ને. હવે આને કાઢી લઈએ કેમ કે થઈ ગયા છે. દેખો અહીંયા આગળ રવિ આવી ગયો ચાનો હરખી ટ્રીટમેન્ટ આવવા માટે. બરાબર અમુક કાઢી બરાબર ઉકાળીને અને હરકી બનાવશી. જો તમને ફરીથી બી બતાવી દઉં, આવી રીતની ટ્રીક મેં જે લાસ્ટ ટાઈમ યુઝ કરી હતી ને આજે ફરીથી યુઝ કરી. જો નાખી જાઉં છું. બિનાથી બાજુમાં દબાઈ જાય છે વડા. બાય
રાખો અમે વાતો કરીએ ને એકદમ બધા ધરાઈ અને પછી કાલે ટાઈમ પર રહી ગઈ મારે હા એ મોહિની લેતી આવજો જો ફૂલે ને મસ્ત વડા હવે આમ ઉલટા કરી દેવાના જો એક એક વડું ફૂલી ગયું દેખાય મસ્ત જો વિનલ હું ક્યાં અહીંયા જાતે કર્યો હતો કલર કારીગરી હે ભાઈ અમે કારીગર જો મસ્ત મસ્ત બન્યું છે ને તમારા વિડીયોમાં આવું અતુલ કુમાર તમારા વિડીયોમાં આવું આ તો ના પાડી ગાઈસ અતુલ કુમાર વિડીયોમાં આવે ના પાડી અતુલ કુમાર ના પાડી બિનલ ના પાડો પણ એમનો પોણીઓ આવી ગયો એટલે બહુ થઈ ગયું જમવાનું પતી ગયું છે અત્યારમાં 10:30 વાગી ગયા રાતના એન્ડ આજે તો બહુ વહેલા કામ પતી ગયું 10:30 જો તમને એક વાર બતાવી દઉં એન્ડ પેલ બાજુમાં બધા બેઠા એમના બી બતાવું સો મારું કિચન કમ્પ્લીટ ક્લીનઅપ થઈ ગયું છે આ ઓઇલ અહીંયા મૂક્યું કેમ કે ઓઇલ થોડું ગરમ હોય ને એક સહેજ ઠંડુ થાય પછી આમાં કાઢી દઈશ સો એના માટે મૂકી રાખ્યું બાકી બીજું બધું મસ્ત ડન થઈ ગયું અહીંયા આગળ છે ને તેલનો ડબ્બો આવ્યો પતી ગયો કાલે આ બધું નેતારી લઈએ જો આ દેખાય નીચે આને ઢાંકણું વાંકીને હવે મૂકી દઈશ કમ્પ્લીટ કરીને આ બાજુમાં માતાજીની લાઇટ બંધ કરી દઈએ તમને બતાવું પેલી બાજુમાં બધા લોકો વાતો કરવા બેઠા હો જુઓ બધા લોકો બેસી ગયા બહુ ટાઈમ પછી મળ્યા બધા અમે બધા મામા ભાઈના થઈએ છોકરો અમે 4 જણો અરે 1 2 3 અને 4 અને અરે બિનલનો બોણીઓ મેં પહેલાનો ફોટો બતાવ ગાઈસ લાવ રવિ બતાવો બધા જોવી વિડીયોમાં લાવો જલ્દી લાય હસતા નહીં ગાઈસ એ તો હસી પહેલાનો ફોટો જો ગાઈસ અંકિત પહેલા આવો દેખાતો તો કન્યાનો ફોટો પતી ગયો. ખબર પડતા હાઈટ એટલી હતી અને રાતમાં ખબર નહીં ઊંચો થઈ ગયો સો ગાઈસ ચલો અમે લોકો બેસીએ વાતો કરીએ પછી મળીએ હમણાં મોડા ઊંઘતી વખતે 11:15 થઈ ગયા છો હજુ બધા લોકો બેઠા છો આજે ગોલો બનાવીશું આવતીકાલે બી બનાવીશું રોજ બનાવીશું ગોલો થોડો રોજ ખાઈશું તો જો એના માટે આઈસ કાઢી દીધો ફ્રીજમાંથી અહીંયા આગળ 3 જાતના અલગ અલગ ફ્લેવરો લીધા આ બાજુમાં બધાના બાઉલ કાઢી લીધા અલગ અલગ કપ કહેવાય આઈ થિંક કપ યસ મશીન બી રેડી થઈ ગયું ચોપ બોપ ચાલુ કરી જાય તો બંધ થાય ને ચાલુ થઈ જાય આખું જોયું ફરક હવે આમાં છે ને આર્યો આઈસ આમાં નાખીશ પછી રાખીશું એટલે નીચેથી આઈસ આવશે પછી આમાં નાખીને પછી આ બધા ફ્લેવરો નાખીશું એન્ડ એના પછી શું કહેવાય કાજુ બદામ ને એવું બી નાખીશું સૂકી દ્રાક્ષ ને એવું બધું સો હું બનાવું ને પછી તમને બતાવું અલ્યા પેલા નોખાના પહેલા પણ ઇટ્સ ઓકે આવ્યું આવ નક્કી કાજુ બદામ બીજું ના નાખો એક મને નાખે સારું લાગે ન ખાધે થોડું જ નાખે થોડુંક જ છે બધા થોડું જેવું નહીં જમણવા કરવાનું અહીંયા આર્યો છે કોકોનટનો પાવડર અમે મલાઈ નથી રાખતા ઓકે આ તો નહીં પ્રોપર લારી
કાચી પાકી લારી આ તો ટેમ્પરરી અગર કોઈને આઈસ એક્સ્ટ્રા લેવો હોય તો અમે આપીએ છીએ બીજો જેવું નહીં કરતા તૂટી ફૂટી બાકી યાર હવે નહીં આ ભાઈ બાકી રહી ફેવરેટ બીજો હું લારી વાળી નહીં એટલે મને યાદ ના હોય તમે લારીવાર આવીએ તું તો બહુ જોઈ લે તને ખબર હશે હા બહુ ગોલા ખાધા ડી માર્ટ એટલે ગાય છો તમે ખાધા જ કહેજો ડી માર્ટ એટલે એ તો કરી દે મિક્સ થોડુંક જ બહુ નહીં હા હા લોસા થઈ ગયા છો બધા ગોલા આઈસ નાખો ને તો કહેજો કે જો ગાઈસ આ રેડી થઈ ગયા છે બધા ગોલાસ ઓકે હવે ખાઈશું જેને બી એક્સ્ટ્રા લેવું એ જાતે લઈ લેશે બાકી ચલો અમે અમારે ત્રણ જ કલર ગાય છો કયા કયા કાચી કેરી કાલા ખટ્ટા અને જીરા મસાલા ચલો ચલો ખાવા મસ્ત મજાનો ગોલો હેર આ બધું તો પહેલા ખાઈએ પછી કરીએ ચમચો મૂકી દઉં બધાના દુર્ગાને બતાવવાનું તું આ દુર્ગા જો આજે બનાવ્યું ચાલો હેડ અત્યારે હાલમાં 12:30 વાગી ગયા છે રાતના એન્ડ ગોલો બોલો ખાઈને વાસણ બાસણ કમ્પ્લીટ ધોઈ નાખ્યા બધું ક્લીનઅપ થઈ ગયું કિચનનું એના પછી તો પબજી બી રમ્યા એક ગેમ એન્ડ પેલા લોકો સૂઈ ગયા છો અમે 4 જણા જ ખાલી જાગીએ હું સાહિલ રવિ અને અંકિત હવે ઊંઘી જઈશું ઉઠીશું કાલે સવારે હવે કાલે ફરીથી પાછા બીજા લોકો ફેમિલી મેમ્બર્સ આવવાના મજા આવશે કાલે મળીએ ગાઈસ ચલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ નાઇટ આવજો ગાઈસ ટાટા બાય બાય કહી દો બધાને Bye bye. Guys, see you. See you tomorrow.